એવું ભજ્યું તમે કોઈ દી ક્યાંય લગ્ન પ્રસંગમાં દુકાને કે પ્રોગ્રામમાં કોઈ દી ખાધું જ નહીં હોય. આપણી ગેરંટી દાંત વગરના માણસો હોય છે ને એ પણ ભજીયા ખાઈ શકશે. લોટ બાંધવાની સાચી રીત છે ને કોઈ ખબર જ નથી. આપણું ટોપિક છે ભજીયા. દરેક ગુજરાતીઓને ભજીયા સાંભળ્યો અને કઈ કઈ વસ્તુમાં એડ કરશું. ભજીયા એકદમ પોસા રૂ જેવા બનાવવા માટે શું કરવું એના માટેનો વિડીયો લઈને આવ્યો છું. એકદમ કોઈથી ભજીયા બનાવ્યા જ નહીં હોય ને એ પણ ભજીયા બની કીધે પણ બની જાય અને એકદમ પોચા રૂ જેવા ભજીયા બનશે. શું શું એડ કરવાનું તમને બધું કહી દઉં. માત્ર એક વસ્તુ એવી છે એ ઉમેરો એમાં, એટલે ભજીયા પોચા રૂ જેવામાં કઈ ઘટશે જ નહીં. પેલા તો બધા સુધારો વર્ગી ગયા છે. જો હીરુ, માઈ અને ધ્રુવી. મેથી છે એ મરચા સુધારે છે. અમારા ઈ છે એ લીલું લસણ છે એ સુધારે છે. પાલક પણ છે. પાલક ધોઈ નાખ્યું છે પછી સુધારવા વર્ગી જશે. એ વસ્તુ ઉમેરશો ને એટલે ભજીયામાં કઈ વાત જ જવા દો. એક નંબર ભજીયું બનશે. એવું ભજીયું તમે કોઈ દી ક્યાંય લગ્ન પ્રસંગમાં દુકાને કે પ્રોગ્રામમાં કોઈ દી ખાધું જ નહીં હોય. આપણી ગેરંટી એવા ભજીયા બનશે. એકદમ પોચા રૂ જેવા, ચાવવા નહીં પડે અને આપણી ગેરંટી દાંત વગરના માણસો હોય છે ને એ પણ ભજીયા ખાઈ શકશે. લોટ બાંધવાની સાચી રીત છે ને કોઈ ખબર જ નથી. હું તમને બતાવીશ કેવી રીતે લોટ બાંધવો. જો તમે ક્યાં ગામથી મારો વિડીયો જોવો છો ને કોમેન્ટ કરી નાખજો, અમને પણ ખબર પડે કે અમારા વ્યુઅર ક્યાં ક્યાં સુધી ફેલાયેલા છે. અને તમે અમારો વિડીયો જોવો, કોમેન્ટ કરો એટલે અમને એમ થાય કે ના આ વ્યક્તિ અમારો વિડીયો જોવે છે, અમને ગર્વ થાય. ઇન્સ્ટાગ્રામમાં ઇમોશનલ, કોમેડી, ખેતીને લગતું ઘણું બધું એ વિડીયો તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામની અંદર. ત્યાં આપણું આઈડી છે સેવંતરા નોહાઈ, ત્યાં જઈને પણ ફોલો કરી આવો. સૌ પહેલા તમને બતાવીશ લોટ બાંધવાની સાચી રીત. કોઈ બી કંપનીનો લઈ લેવાનો પણ લેવાનો પેકિંગમાં. આમાં સારવાનો છે આની અંદર છે ને ગોરીંડી હોય ને તમે ચારો ને ગોરીંડી એક પણ રહે નહીં, બધું ભાંગી જાય. બતાવો ગોરીંડી તમારે નજર સામે મિત્રો. આ તમે ચારશો નહીં ને તો આ એમની રહેવાની છે. આ પાણીમાં પડલે પણ નહીં. જો દેખો આ રીતે છે ને ભજીયા ભેગી આખી કાચી આવે. પેલા ફટાફટ છે ને આપણે લોટ ચારી લઈએ. હાલો લોટ કમ્પ્લીટ ચરાઈ ગયો છે. હવે મિત્રો લોટ બાંધવાની સાચી રીત તમને સમજાવું. પાણી પેલા નાખવાનું નથી. તો મિત્રો આની અંદર ઘણા બધા લોકો એવું કરે છે કે પેલા પાણી નાખી દે પછી લોટ નાખી દે, પછી જે બકાલાનું જે કટિંગ કર્યું હોય એ નાખે, પછી લીંબુ નીચવે. ખરેખર ખોટું છે, એ કરવાનું જ નથી. લોટની અંદર બકાલું પછી નાખવાનું. સૌથી પહેલા લીંબુ નીચવવાનું. ઓલું શું છે તમે બકાલું નાખી દો ને પછી એની ઉપર તમે લીંબુ નીચવો ને તો બકાલું જે કોથમીર ભાઈ મેથી ને છે ને પાલક ને એ લસણ ને મરચાં લીંબુનો રસ તો એ પી જાય રહેશે. પેલા લીંબુ નીચવી નાખી. સ્વાદ અનુસાર નિમક નાખી દઈએ. ભજીયામાં નાખવાના સોડા ઓછા હશે. સોડા ઓછા નાખશો તો ભજીયું કઠણ થશે. વધારે નાખી દેશો તો ભજીયું તેલ વધારે પી જાય. લસણ લીલું, આપણે લીલું લસણ છે અને સૂકેલું હોય તો પણ હાલે. લસણ શરીર માટે સારું. હવે આપણે એમાં પહેલા ધ્યાન રાખજો સ્ટેપ બાય સ્ટેપ. પાના રહેશે મરચા, આ છે મેથી અને સાથમાં છે પાલક. તો મિત્રો પાલક ભજીયાની અંદર ખૂબ જ જરૂરી છે. પાલક છે એ શરીર માટે પણ સારું, મેથી એ શરીર માટે સારી. પાલક છે ને એ તેલ પીવા નહીં દે. ભજીયું એકદમ પોચું રૂ જેવું બનાવશે. મેં તમને આગળ વાત કરી એમ કે એક વસ્તુ એડ કરવાથી પણ બે વસ્તુ એડ કરવાથી ભજીયું એવું બનશે કે નરમ કે મેં તમને કીધું એમ તમે કોઈ દી ક્યાંય ખાધું જ નહીં હોય અને ખાશો પણ નહીં. આપણી ગેરંટી. બે વસ્તુમાં એક તો પાલક છે, મેથી તો છે બધા નાખતા જ હોય. પાલક છે. બીજી વસ્તુ શું ઉમેરવાની એમણે તમને કહી દઉં. જોતું હોય એટલું માપનું, બરાબર. મેન પોઈન્ટ કઈ વસ્તુ ઉમેરવાથી ભજીયું પોચું રૂ જેવું બનશે તો એ છે આપણે બધાને ત્યાં સરળતાથી મળી જતી હોય ને માત્ર 10 રૂપિયા જેમની કિંમત છે. સાદી સોડા અડધી, બાકી બીજું પાણી નાખવાનું. આખી નથી નાખવાની. લોટ તમે જોઈ રહ્યા છો
ભજીયા માટે લોટ બાંધવાની સાચી અને પરફેક્ટ રીત. પાણી સૌથી છેલ્લે. હવે ખાસ ધ્યાન રાખવાનું કે લોટને જાજો ઘુમેડવાનો નહીં. તમે જેટલું ઘુમેડશો ને એટલું ચીકણું થાય એટલે ભજીયું કડક બનશે. બધું નાખી દીધું છે. લોટ કેટલો આછો રાખવાનો કેટલો ઘાટો રાખવાનો એ પણ તમને હું કહી દઉં. હવે જુઓ, ચાહે પછી ઢીલું થઈ જાય ને તો લોટ નાખવો પડશે. જો હાવ નહીં એવું જ ખાલી મિક્સ કરવાનું, જાજુ ઘુમેડવાનો નથી લોટને. ખાસ ધ્યાન રાખજો મિત્રો. લોટ દોવાઈ ગયો છે અને આટલો ઢીલો રાખવાનો. જો આ તમે આમ કરો ને એટલે નીચે હાથમાંથી પડી જવા જોઈએ. લોટ જામ લસરી નીચે વહી જવો જોઈએ. હાલો મિત્રો, તેલ મૂકી દીધું છે ગેસ. હવે બીજા નંબરની અંદર તેલનું મહત્વ. તેલ છે ને, તેલ માપે મેળે પરફેક્ટ આવવું જોઈએ. ઓછું નહીં, વધારે નહીં. ઓછું હોય છે તેલ આવ્યું હોય છે તો ભજીયું તેલ પીશે. જો તેલ વધારે આવી ગયું હોય છે તો ભજીયું લાલ અને કડક થાય. તેલ આવી ગયું ને ભજીયાનો ઘાણમાં ભજીયા નાખતા હો ને ત્યારે સ્ટવ ધીરો કરી નાખવાનો. હવે કે ભજીયા બધા પડી ગયા છે, તમારો આખો ઘાણવો તેલની અંદર પડી ગયો છે કે હવે આપણે નથી નાખવા, ત્યારે સ્ટવ પાછું ફૂલ કરી દેવાનું. પછી એને 2-3 વખત ઝારા મારી અને ચેક કરી લેવાનું ભજીયું પાકી ગયું છે. ભજીયાને કાઢો ને અને થાળીમાં નાખ્યા ત્યારે ગેસને પાછો ધીરો કરી નાખવાનો. તેલ પરફેક્ટ જ રહે, નહીં ઓછું થાય કે નહીં તેલ વધારે આવે. હાલો મિત્રો, પેલો ઘાણવો ઉતરી ગયો છે અને એકદમ પોચું રૂ જેવું ભજીયું. જોઈ લો, જારીવાળું કાયદેસર દેખાય છે. કાયદેસર જારીવાળું હાવ રૂ જેવું પોચું. એક ઘાણવો ઉતરી ગયો અને બીજો ઘાણવો. હાલો મિત્રો, બીજો ઘાણવો. જો ગેસ ધીરો કરી નાખવાનો અને ભજીયું હે ને બને એટલું નાનું બનાવવાનું. હાવ નાનું. જેટલું નાનું હોય છે એટલું ખાવાની મજા આવશે અને ચડી પણ વહેલું જાહે. બની ગયા છે ભજીયા. છેલ્લો ઘાણવો. 3 આપણે આખા મરચા વાળા. તો વઘાયણી છાટીને જે આપણે ગાંઠિયા ઉપર કેમ સાટે રીતે સાટી દેવાની. સ્વાદ બેસ્ટ આવશે. લીંબુની ફાઈટ છે, ટ્રાય કરજો ક્યારેક. બહુ બેસ્ટ સ્વાદ આવશે. જમ ખાવાની બહુ મજા આવશે. આપણે કેમ મકાઈના ડોડા હોય એની ઘોડે લીંબુની ઉપર ઘી નાખવાનું ભજીયા ઉપર. જાઓ, સાઈલ હોય ને ફાડું, આની અંદર રસ જવો જોઈએ. આ રીતે ઘી નાખ્યું, આછી બહુ નહીં સાટી લીધી, આની ઉપર આછી થઈ હતી. જો હવે ક્યારેક આવું ઉઘાણી નાખીને ટ્રાય કરજો તમે. અને આખા મરચાના ભજીયાની અંદર લીંબુ અને વઘાણી સાટીને ટ્રાય કરજો. એવો બેસ્ટ સ્વાદ આવશે ને એની વાત જ પૂછોમાં. અત્યારે આ વિડીયોની અંદર આટલું જ. રેસીપી કેવી લાગી કોમેન્ટ કહી દેજો અને વિડીયોને બને એટલો શેર કરી નાખજો મિત્રો. એટલે બીજા કોઈ ભજીયા ખાવાના શોખીન હોય ને વાડીને પ્રોગ્રામ બનાવતા હોય ને તો ભજીયા પોતે પણ આ મારો વિડીયો જોઈને પોતે પણ ભજીયા આરામથી બનાવી શકશે. તો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. લાઈક ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.